ધ વુન્ડ આપણે સવારે વાત કરતા હતા એ વસ્તુ આવી હવે ઓબ્જેક્ટ દૂર કરશો નહીં તો પહેલી લાઈન સળિયો કોઈનો કાઢી લેવાનો નથી ઠીક છે હા પાણી કોઈને પાવાનું નથી બે બાદ અને ડોક કોઈને પહેરી દેવાનું તપાસો કે શું ઓબ્જેક્ટ વધારાના એક્ઝિટ ધાનું કારણ બને છે એટલે એવી જોવાનું કે જે વસ્તુ રોપાઈ ગયું છે સળિયો છે ચાકુ છે એ બીજી બાજુ નીકળ્યું છે કે નહીં એ ચેક કરવાનું છે જો તે પસાર થાય છે બહાર નીકળેલી વસ્તુને ભારે સામગ્રીને પાટો વડે આગળના વધતા રોકવાનો પ્રયાસ કરો એટલે જો એવું હોય તો તમારે એની આસપાસ પાટો બાંધી દેવો એ વધારે બહાર આમ નીકળે નહીં. તમે નીચે દબાવ્યા વિના તેના પર પાટો બાંધી ન શકો ત્યાં સુધી ઓબ્જેક્ટની આસપાસ બેડિંગ બનાવો. અહીંયા સપોઝ એટલો નીકળેલું છે અહીંયા એટલું નીકળેલું છે તો એની આસપાસ પેલા પાટા બાંધી દેવાના એને બધી લેવલ લાવી દેવાનું પછી એની ઉપર આ કાપ પાડો એ વસ્તુ વધારે બહાર નીકળે નહીં. કોઈ બી કારણસર મૂવમેન્ટમાં કામ આવે વાયસર મૂકવાના યસ એટલે કોટનના પાટા કે આ કે લુગડા કે કપડા કે જે બી વસ્તુ આસપાસ ગાદી જેવું બનાવીને પછી એની પર બાંધતા જવાનું. વસ્તુની ઉપર અને નીચે સ્વચ્છ કાપડના ટુકડા વડે પટ્ટી બાંધો અથવા અન્ય સામગ્રી વડે ઇમ્પ્રુવાઇઝ કરો. ખાતરી કરો કે પાટો પર્યાપ્ત મજબૂત છે જેથી તે રક્તસ્રાવ બંધ કરે છે પરંતુ તમામ રક્ત પ્રવાહને કાપી નાખતું નથી. એટલે તમે જ્યારે પેલો પાટો બાંધો છો ત્યારે એટલો ટાઈટ હોવો જોઈએ કે બ્લડ બહાર ના આવે. તો એટલો બધો ટાઈટ બી ના હોવો જોઈએ કે અંદરનું સર્ક્યુલેશન બંધ થઈ જાય તો પાછું એ નોર્મલ હાથને બ્લડ સપ્લાય બંધ થઈ જશે. ખાતરી કરો કે પાટો પર્યાપ્ત મજબૂત છે જેથી તે રક્તસ્રાવને બંધ કરે પરંતુ તમામ રક્ત પ્રવાહને કાપી નાખતું નથી. ટોર્નિકેટ લાગુ કરો તો ઘા પર સીધું દબાણ કરીને બાહ્ય અંગમાંથી રક્તસ્રાવ બંધ કરી શકાય. તો હજી બી એટલા બધા પાટા બાંધ્યા પણ એમાંથી બ્લડ નીકળવું બંધ ન થતું. સપોઝ ચાકુ કે વાગ્યું એની આસપાસથી લોહી નીકળતું ઘણી વખત તો પછી આપણે આગળ એક પાટો દોરો પેલો આપણે ઓકે ટોર્નિકેટ અથવા દોરડી નાની એવી બાંધી દેવાની. તો ટોર્નિકેટ લાગુ કરવામાં આવે તો અગાઉ આપણે જેમ નક્કી કર્યું એ પ્રમાણે થોડી વાર એને ખોલી દેવાનું કે પાછું બાંધી દેવાનું થોડી વાર ખોલી દેવાનું. જો પાટો લોહીથી લથપથ થઈ જાય તો તેને દૂર કરશો નહીં પરંતુ તેના ઉપર બીજો પાટો મૂકો. આખું આમ લોહી ઉપર આવી ગયું છે તેને કાઢવાની જરૂર નથી ઉપર બીજો પાટો.